સહાય હારે વાલે બ્રિજની કીધી સહાય નાથ મને મૂકીશમાં તમારે અમારે ને અમારે તમારે અંતર નાહી લગાય હારે વાલો અંતર નાહી લગાય નાથ મને મૂકીશમાં નરસૈયા સ્વામી એટલું રે માગું મારા ભગવાનની વાત હારે મારા ભગવાનની વારો નાથ મને મૂકીશમાં બલિહારી રે જે નરજી રે આવા હરિરસ કીર્તનમય હારે આવ્યા હરિરસ કીર્તનમય જે નરજી રે પરલોકે પાલવના સોહાય તે તો જીવન મુગત કહેવાય હારે તે તો જીવન મુગત કહેવાય જે નર જીલ્યા રે બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય હારે બીજા નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતર તમે લજ્જા છાડીને ગાવ હારે તમે લજ્જા છાડીને ગાવ જે નરજી રે બલિહારી રે આદિથી નહીં તેને પડતા ન લાગે વાર હારે તેને પડતા ન લાગે વાર આદિથી નહીં બને નરસૈયો સંતો રે લૂટો આવા ગોવિંદ ગુણ ભંડાર હારે આવા ગોવિંદ ગુણ ભંડાર જે નરજી રે બલિહારી રે અલબેલો આવે સખી તોરણ બંધાવો રે બાર હારે સખી તોરણ બંધાવો રે બાર અલબેલો આવે ચૌવા ચાંદન ઉમટ કરાવો પધરાવો મોરાર હારે વાલો પધરાવો મોરાર અલબેલો આવે બલિહારી રે સ્નેહ સબલો ધરી જેમાં પ્રાણ જીવન વસ થાય હારે જેમાં પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરી ખડો નિહાલો સખી મોહનજી તેને ત્રિવિધ તાપ મટી જાય હારે તેને ત્રિવિધ તાપ મટી જાય અલબેલો આવે બલિહારી રે સુંદર શોભાને તે તો કોને કહી નવ જાય હારે તે તો કોને કહી નવ જાય સુંદર શોભાને બને નરસૈયો પ્રાપ્તનું ફલ જેને હોય કૃષ્ણ કૃપાય હારે જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આવે બલિહારી રે અલબેલો આવે
ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરલિયામનું રે. તહા છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, સહુ ટોળે મળી રે, રંગ ભરી રમવાને આવ્યા રાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, વ્યાકુલ વ્યાકુલી રે, પૂછે કઈ દીઠા રે નંદ કુમાર. થઈ થઈ નર્તરે, થઈ થઈ નર્તરે, કરતો આવ્યો રે. વાલે મારે કંઠે આરોગ્યો હાર. સુંદર જમના રે, સુંદર જમના રે, જીને કાંઠળે રે, ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તાર જોરે. ગોપી મન પામ્યા રે પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચમે વાલ મોરે. હમ ચીખું દેને ભરી ગાય. વાકે ને અંબોડે રે, વાકે ને અંબોડે રે, મન વેંધાઈ રહ્યા રે. વાકા વાકા વિવિધ તરવાય. વાકા વાકા વેન રે, વાકા વાકા વેન રે, બોલે રસાલુઆ રે. વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયા સ્વામી રે, નરસૈયા સ્વામી રે, જાઉં બલિહાર રે. વાલે મારે આપ્યા રે સુખ નાની દાન. વાલે મારે આપ્યા રે સુખ નાની દાન. ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરલિયામનું રે. તા છે મારા વાલાજીનો વાસ. તહા છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, દ્વારિકાના વાસી રે, દ્વારિકાના વાસી રે, અવસરે આવજો રે. રાણી રોષ્મણી કે રાખન. દુષ્ટ ને દુર્યોધન રે, દુષ્ટ ને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે. પ્રભુ મારા 14 ન્યાનો તારો પાન. 16 તાનીને રે, 16 તાનીને રે, શું સુતા સાંભળા રે. આળસ મોડીને ઉઠો આજ. લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે. આમાં પર મહેર કરો મહારાજ. 56 કોળ જાદવ રે, 56 કોળ જાદવ રે, પ્રભુ તમો તના રે. સાથે બલે ભદ્ર સારી ઘાઘરા. નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હરણા કંસ માર્યો રે. વાલે મારે ઉગાર્યો પ્રહલાદ. ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે. વાલે મારે સુધનવાની કીધી સહાય.
गोपी जना काजे रे गोपी जना काजे रे गोवर्धन धाइयो रे વાલા મારા દાવા ન લપીતો દોહાન વિષને ફેડીને રે વિષને ફેડીને રે વિષિયા કરી રે વાલા મારા ઓગાર્યો ચંદ્રહાસ કાલી નાગના ચોરે કાલી નાગના ચોરે જરા સંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાએ રે વસમી વેલાએ રે વારે ચડો વિઠ્ઠલા રે દાજો દાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે સવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિના વેવા રમવા નરસૈયો વિનવે પરમવા રામ કહો પંજર પંજર કેસુઆ રામ કહો રે પંજર કેસુઆ હજુ લગી ખબર પડતા નહીં અંધા ધંધો કરતા સકલ જગમુઆ રામ કહો પંજર કેસુઆ ઘડી રે સુતારે કઠેરો કીનો હજુ લગી સાજની સલનયુઆ અંતકાલ રીપુહોત મંજારી હરી ચલ્યો જૈસે જુવારે જુવા રામ કહો રે પંજર કેસુઆ આશા મેટ પાંચ પાનિયારી ઉઠતા નહીં કરમાં જગુઆ કબીર જેને હરી રસ ચાખ્યો વાહી કે મુખ અમારી તરસ જુઆ રામ કહો રે પંજર કેસુઆ तुम्ही गोपाल मोसे बात करी तुम्ही दयाल मोसे बहुत करी सुमरण को नर दे दीनो मैं पापी ते कछु न सर्यो तुम्ही गोपाल मोसे बहुत કરી गर्भवास अति त्रास ऊंधे मुख तहान मोरी सुध विसरी चकराय अग्नि में राखी दीनो कंचन सी मोहि दे धरी तुम्हें गोपाल मोसे बहुत કરી कहाँ कहूँ अपराधी जन्म से आदत मुझसे बिगड़ी तुलसीपति तनाथ तमो पावन बाने की अब लाज पड़ी तुम्ही गोपाल मोसे बहुत करी चरण कमल तजी अब कहाँ जाओ चरण कमल तजी अब कहाँ जाओ महापतित आयो शरणागत पतित पावन प्रभु तुम्हारो नाम चरण कमल कमल तजी अब अब कहाँ जाओ जो मेरो अपराध गिना के तुमको काहू नहीं ठो तनखा झाड़ पर्वत ओट पकड़ी अब तो अब मैं कहाँ जय राम चरण कमल तजी अब कहाँ जाओ जे घड़ी राम भजन बिना बीते सो दिन सुमारी सुमारी पछता
प्रेमानंद प्रभु सुख के सागर श्याम मूरत पर में बल जाओ चरण कमल कमल तजी अब कहाँ जाऊं तू मेरी प्रभुता बहुत करी तू मेरी प्रभुता बहुत करी महापतित आयो शरणागत नीच दशाले ऊंच धरी तू मेरी प्रभुता बहुत करी जन्म मरण संताप आपदा तुम रसत मेरी सबे हरि अष्ट सिद्धि नवनीति मुगति कर जोड़ी रही द्वार खड़ी तू मेरी प्रभुता बहुत करी तीन लोक कवर भुवन चतुर्दश वेद पुराण सही जो करी सूरदास प्रभु अपने भजन को देत परम सुख घड़ी रे घड़ी तू मेरी प्रभुता बहुत करी तू मेरी प्रभुता बहुत करी तू मेरी प्रभुता बहुत करी जीवन जी महाराज मागू शरणु તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માનું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ધાર કીધો કે સૌદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યું કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યું શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડી કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર તારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગાયા જીવનજી મહારાજ માગું શરણું તમા સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કોઈ ચારય ચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કો વિચારય ચલ ભક્તિ દેતા જે છે મોતી ભંડાર પાએ લાગી કરું
આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણતા પાનિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મલી ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધારા 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખામ સિયાવર રામચંદ્ર કી જય રાવણ કૃષ્ણચંદ્ર કી જય સદગુરુ જીવનજી મહારાજ રામ સદલે સબ સંતોને રામ કરી રામ. राम कबीर साखी संगत कीजे संत की कबहु निरफल न होय लोहा पारस परसिया सोबी सोना होय सोबत સંગત કરવી તો સંતની કરવી કેમ કે સોબત કદી નકામી જતી નથી જેમ લોખંડ પારસને સ્પર્શ કરે છે તો તે પણ સોનું બની જાય છે તેમ સંતની સંગતથી આપનું કલ્યાણ થાય છે કબીર નિષ્કામી નેવરી રહે સાહેબ સેતીને બખયા શું અલગા રહે સંતન કામત એ જેઓ વાસના રહિત નિર્લિપ્ત તથા રાગદેશ વેર જીવર વગરના તથા ભગવાનની સાથે પ્રેમ ભક્તિ રાખવી તથા વિષયો ઇન્દ્રિયોના ભોગોથી દૂર રહેવાની ભાવના રાખવી જોઈએ એવા મતનો આગ્રહવાળા સંતો હોય છે સ્વપ્ન મેં પર લાય કે જે જન કહેવે રામ તાકે ચરણ મોજ કી ઓર મેરે તન કા ચામ જેઓ નિષ્કામી આશારહિત હોવા છતાંય સાહેબ ભગવાન સાથે સ્નેહના લીધે સ્વપ્નમાં પણ બબડતા લવરી કરતા પણ રામ નામનો ઉચ્ચાર કરે તો તેવા પ્રેમી ભક્તોના પગની મોજડી મારા શરીરની ચામડી છે જે રાતે હરિ નામ શું તે તન રક્ત ન હોય રતિ એક રક્ત ન નિકલે જો તન ચીરે કોઈ સ્વપ્નમાં પણ જેઓ રામ નામનો લવારો કર્યા કરે છે તેવા હરિ નામમાં ઓતપ્રોત થયેલાના દેહમાં કામ વાસનાઓ રૂપી રક્ત પણ હોતા નથી ભગવત યોગની વ્યથા તેઓનું શરીર પણ લોહી લેતું નથી શરીરે તાજા માજા રહેતા નથી તે એટલે સુધી કે એક રતિભાર જેટલું પણ લોહી તેમના દેહમાં નીકળતું નથી મતલબ તેમનામાં જરાય જેટલી પણ મોહમાયા આસક્તિ હોતી નથી વળી જો તેમનું શરીર પણ ચીરી નાખો તો પણ આવું કામ ક્રોધાદી રૂપી રક્ત નીકળે તેમ નથી યાને તેઓને તમે ગમે તેટલા હેરાન પરેશાન કરો તો પણ તેઓ સ્થિત પજ્ઞ જ રહે છે સંત મિલે તબ હરી મિલે એ સુખ કહો ન જાય દર્શન તે દુષ્કૃત હરે મન અતિ નિર્મલ થાય સંત જો મળી જાય તો સ્વયં ભગવાન જ મળી ગયા બરાબર છે સંત મિલનથી મળતું સુખ તો વર્ણવી શકાય તેવું નથી સંતના દર્શનથી દુષ્કર્મમાં 3 તાપોનું નિવારણ થાય અને આપનું મન નિર્મલ બની જાય સંત મિલા તબ હરી મિલા એ સુખ કહો ન જાય અંતર્ગત અંગીઠડી તતખન ટાળી થાય સંતનું જ્યારે મિલન થાય છે
ત્યારે ભગવાન મળે તેટલું સુખ થાય છે. એ સુખ તો કહી શકાય તેવું નથી. આપના હૈયામાં માયાના ત્રિતાપો રૂપી હૈયા સગડી બળતી હોય તો પણ બધા જ તાપો તરત ટાળા પડી જાય છે. સંત મિલા તબ હરી મિલા, અંતર રહી નહીં રેખ. રામ દુઆઈ સત્ય કહું, સાધુ તાપ અલેખ. જ્યારે સંત મળે ત્યારે ભગવાન મળ્યા એવું સમજી લેવું. કારણ કે સંતમાં અને ભગવાન હરિમાં અને હરિજનમાં જરાય એક શ્રેષ્ઠ માત્ર પણ અંતર ફેર નથી. અરે હું તો રામ દુઆઈ રામની આન રામના સોગન ખાઈને સાચી વાત કહું છું કે સાધુ સંત સ્વરૂપે આપ પોતે જ પરબ્રહ્મ પરમાત્મા છો. સાધુ ઈશ્વર પરાયણ ભક્ત રૂપે આપ જ ભગવાન છો. સંત મિલા તબ જાનીએ, દર્શન દેખા સાથ. મનસા વાચા કર્મના મીટે કોટે અપરાધ. જ્યારે કોઈ પણ સદાચારી ભગવત ભક્તિ પરાયણ ભક્તનું દર્શન થાય ત્યારે સંત જ મળ્યા છે એવું જાણવું. એવા ભક્ત સંતના દર્શનથી મન વચન અને કર્મથી જે કંઈ પાપ થઈ ગયા હોય તો કરોડો પાપ પણ જતા રહે છે. संत की श्रेणी शून्य में जहाँ अटल वृक्ष की छाय, तहाँ आदि निरंजन एक है, नाचे कूदे ताय. સંતોની જીવન જીવવાની રીતભાત રહેણી કરની એકમાત્ર નિર્લેપ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માની ભક્તિમાં સમાયેલી છે. જે પરમાત્મા નિત્ય શાશ્વત એવા વડના વૃક્ષમાં પડેલા છે તેવા સહશૂન્ય નિર્વિકારી પરમાત્મા ઓઢવાના વૃક્ષની છાયા અચલ ભક્તિ છે. ત્યાં સંતો સદાય નિવાસ કરે છે. તે આદિ પુરુષ પરમાત્મા એક મહાવૃક્ષ છે અને નિરંજન વગેરે જેની શાખા ડાળી છે તેવા આ અટલ વૃક્ષની છાયા જેવી પરબ્રહ્મ પરમાત્માની ભક્તિમાં તેના કીર્તનમાં સંતો નાચી કૂદીને આનંદ પ્રમોદ કરીને રમે છે. જીવણજી મહારાજ સર્વે સંતોને રામ. ખૂબ જ સુંદર ભાવ થી આ સત્સંગ થયો. સંત પરમાત્મા આપને આપણો સંબંધ અને સંત પરંપરા ની અંદર કોઈ તંત નથી. સંતના દર્શનથી ત્રણ તાપનું નિવારણ થાય. સંતના દર્શનથી જીવન જીવવાનું મન થાય. સંતના દર્શનથી જીવનના જેટલા પણ સંઘર્ષો છે, કષ્ટો છે, એને સરળતાથી પાર કરી જઈએ. આ સંતનો પ્રભાવ છે. આ જે સંતત્વ છે એ સંતત્વ તરફ નું આપણું પ્રયાણ છે. આપણે પ્રયાણ કરી રહ્યા છે સંતત્વ તરફ. મનુષ્ય તરીકે જન્મ મળ્યો અને મનુષ્ય તરીકે જે જન્મ મળ્યો એ જન્મને આપણે કેવી રીતે ઉજાડી શકીએ, કેવી રીતે જીવનને આપણે સફળ બનાવી શકીએ, એ જીવન કેવી રીતે જીવીએ કે જેથી આપણે સંતત્વ તરફ પ્રયાણ કરીએ. કારણ કે સંતત્વ તરફનું જે પ્રયાણ છે એ જ પ્રયાણ પૂર્ણત્વ તરફનું છે. આપણે કહીએ છીએ વેદનો મંત્ર પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. વેદે કહ્યું છે આપણને કે કોઈ પણ વસ્તુ અધૂરી નથી. જે વેદનું સાચું તત્વજ્ઞાન છે એ આપણને આ કહી રહ્યું છે. વેદમાં આવેલો કર્મકાંડ જે 13.5 વિભાગ કે જેટલા પણ વિભાગ હોય અને અર્ધ વિભાગમાં જ તત્વ છે, એ તત્વની વાત હું અહીંયા કરું છું કે એ મોટો પૂર્ણ હશે તો હું નાનો પૂર્ણ છું, હું પણ પૂર્ણ છું. ભગવાને કોઈને અધૂરો નથી રાખ્યો. એવું કોઈ નહીં કહી શકે કોઈ કે ભગવાને આને આ આપ્યું અને મને ન આપ્યું. તમે એનો વિકાસ ન કર્યો એવું કહી શકશો? તમે એમને કહી શકો કે એને વધારે બુદ્ધિ આપીને મને ઓછી બુદ્ધિ આપી? ના, બુદ્ધિ એને બધાને સરખી આપી છે.
કોને એનો ઉપયોગ કર્યો, કોને એનો વિકાસ કર્યો, એની ઉપર એનો આધાર છે. હાથ એને બધાને આપ્યા છે. કોને આ હાથથી કયું કામ લીધું એની પર આ હાથનો આધાર છે. પગ બધાને આપ્યા છે. પગ સોફા પર બેસી શકે અને એ જ પગ પ્રકૃતિમાં ચાલી પણ શકે અને એ જ પગ નિષ્કામ કર્મ માટે પણ દોડી શકે. આ દરેકને આપેલું છે. મનુષ્યને આપી છે તો એક ઈચ્છા શક્તિ આપી છે કે ભાઈ મારે જીવન કેવી રીતે જીવવું છે એ આપ્યું છે. અને જીવન કેવી રીતે જીવવું છે એ આપણને આ સંતો જણાવે છે. સંતને આપણે ઘણા બધાની સાથે સરખાવીએ છીએ. સંતને ગઈકાલે ધ્રુવભાઈ વાત કરતા સંત સોહમના હંસ જેવા છે. હંસની પાસે કઈ શક્તિ છે? તો કે હંસ નીર અને ક્ષીર બેને જુદા પાડી શકે છે. એનામાં એ શક્તિ છે. મનુષ્ય પણ સાચું અને ખોટું, સત્ય અને અસત્ય, અંધારું અને અજવાળું, વિદ્યા અને અવિદ્યા, આ દરેક વસ્તુનું મૂલ્યાંકન કરી શકે તેમ છે. પરંતુ એ કરવા માંગે તો, એની પાસે એ વિચારવા માટેનો સમય હોય તો, અને એ વિચારવાનો જે સમય છે તે આ છે સંતો. જ્યારે આપણે સત્સંગ માટે બેઠા હોય ત્યારે વખત આપણને વિચાર આવે. અને બધા વિચારો શું વિચાર આવે? એનું કારણ છે કે અત્યારે આપણે સાચી રીતે સંતોની સાથે જોડાયેલા છે. અને એમાં પણ કબીરના પડથાર પર બેઠા હોઈએ, જીવનજી મહારાજની વાતો કરતા હોઈએ અને જગદીશ મહારાજે રચેલ સાખી ગ્રંથની સાખીઓ નું વિશ્લેષણ આપણે કરતા હોઈએ, તે વખતે તો આપણું મન 100% એની અંદર કેળવેલું હોય. એ વખતે પ્રભુતા હોય, એ વખતે દિવ્યતા હોય. કારણ કે કબીર કહે છે મન કે બહુત એક રંગ હૈ. મનના બધા બહુ રંગો છે, અનેક પ્રકારના રંગો છે. મનને આપણે અત્યારે સંગતમાં પણ વાળી શકીએ છીએ. મનને અત્યારે આપણે રસોડામાં પણ વાળી શકીએ છીએ. મનને અત્યારે આપણે જ્યાં કામ કરવા જવાનું છે એ બાજુ પણ વાળી શકીએ તેમ છે. મનને આપણા વાડામાં શું થઈ રહ્યું છે કદાચ એની પર બી હોઈ શકે. મન આપણા ઘરમાં બાળક હોય તો બાળક શું કરી રહ્યું છે એમાં પણ હોઈ શકે. મનની અંદર વિચારો ચાલ્યા જ કરે છે અને એક એક ક્ષણે બદલાયા કરતા હોય છે. એટલે કે છે કે મન કે બહોત એક રંગ હૈ, છીન છીન બદલે સોય. દરેક ક્ષણે એના રંગો બદલાતા જાય છે. પણ જે સંત છે એનો એક જ રંગ છે. એક રંગ में जो रहे ऐसा बिरला कोई. એક રંગમાં જે રહે ને એ વિરલો 100માં 1 હોય, 1000માં 1 હોય, લાખોમાં 1 હોય. અને એ જે વિરલો છે એ સંત છે. અને એ સંતત્વ ભગવાને દરેકની અંદર મૂકેલું છે. એની પર ધૂળ લાગી ગઈ છે. જે તે લોખંડની ઉપર કાટ લાગી જાય ને એવી રીતે એની પર ધૂળ લાગી ગઈ છે. એ સંતત્વને આપણી અંદર જ શોધવું પડશે. અને સંતત્વને આપણી અંદર જે શોધવાનું છે એના માટે હમણાં જે વાંચન લીધું પ્રહલાદ દાસે, એમાં નિર્મલત્વ જે પ્રાપ્ત કરવાની વાત કરી, એ નિર્મલત્વ પ્રાપ્ત કરવાનું, એ નિર્મલત્વની વાત છે. અહીંયા કબીર નિર્મળ થયા, સાથે જ્ઞાનીજી પણ નિર્મળ હતા. એટલા માટે જ્ઞાનીજી બોલી ઉઠ્યા કે મને તમારામાં રામ દેખાય છે. જુઓ, જ્ઞાનીજી અને કબીર બંને નિર્મલ. અને એટલા માટે એ જે નિર્મલતા હોય, જ્યાં પારદર્શકતા હોય, પાણી જ્યારે નિર્મલ એકદમ ચોખ્ખું હોય ને તો પાણીને ઊંડે તમે જોઈ શકો. અમે લેક તાહો પર ગયા હતા. એ શુદ્ધમાં શુદ્ધ સરોવર કહેવાય છે અને કદાચ માનસરોવરથી પણ શુદ્ધ હોઈ શકે. એનું કારણ છે કે એમાં તમે 100, 150 ફૂટ સુધી પાણીને જોઈ શકો છો, એટલા ઊંડાણ સુધી. તો આ જે શુદ્ધત્વ છે, જે નિર્મલત્વ છે, જે આપણે જલમાં જોઈ શકીએ છીએ, એ જ આપણી અંદર પણ છે. એ જલ નામનો જે પંચમહાભૂતમાંનો એક મહાભૂત આપણી અંદર પણ છે. અને એનો જે ગુણ છે, જલનો ગુણ છે ભીનાશ, કે આપણી અંદર હૃદયમાં ભીનાશ જોઈએ. એક જગ્યાએ સરસ લખ્યું છે કે જે મનુષ્ય જાહેરમાં આંસુ નથી પાડી શકતો, કે એકલો હોય ત્યારે પણ આંસુ નથી પાડી શકતો, એ મનુષ્ય નથી, એ જળ છે. આપણે આંસુ પાડવાના જ ભૂલી ગયા છે. કોઈક વસ્તુ માટે આપણને જે લાગણી થવી જોઈએ, અંદરથી જે ભાવ આવવો જોઈએ, કીર્તન ભક્તિ કરતી વખતે જ્યારે આંખોમાંથી પાણી વહેતું હોય,
સત્સંગ કરતી વખતે ભાવુક થઈ જવાતું હોય, એ સહજ છે. એ જે થાય છે, જે ભીનાશ આવે છે, જે હૃદયની અંદરથી જે શબ્દો નીકળતા હોય છે, એ શબ્દો દિવ્યતા પર આધારિત છે. એ શબ્દો સહજ રીતે નથી આવતા સંતો. એના માટે અંદરની ભીનાશ હોય ત્યારે એ શબ્દો આવતા હોય છે. અંદરનું ડીપ કન્વિક્શન હોય ત્યારે એ શબ્દો આવતા હોય છે. અને આપણે હમણાં જે સાખી જોઈ રહ્યા છે, 104 અને 105, એ સાખીઓ જીવનજી મહારાજે જ્યારે એ વખતે સંવાદ વખતે કહી, ત્યારે એની પાછળનો પણ એ જ હેતુ છે. જે સંબંધોની વાત કરતા હતા, હમણાં વાંચનમાં આપણે સોબતની વાત કરતા હતા કે સંતોની સોબત કરવી, સંત સંગત કરવી, અને સંત સંગત રૂપી ગંગાને આપણે મહત્વ આપ્યું છે બીડુના કીર્તનમાં. તો અહીં આગળ જે આપણે 104 અને 105માં પણ એ જ વસ્તુ કીધી છે. જીવનજી મહારાજે આપણને વિશ્વાસ રાખવા માટે કીધો છે. અને વિશ્વાસ એમને કહ્યું છે 104 નંબરમાં, ધરની ધર અધર રહ્યો બલિ દ્વારે આધીન. જે ધરની ધર છે એ કોણ છે? તો કે આખા વિશ્વને ધારણ કરનારો ભગવાન, પરબ્રહ્મ, સ્પિરિટ, તમે એને જે નામ આપવું હોય તે, એને અલ્લાહ કહો, પૈગંબર કહો, જેને જે નામ આપવું હોય તે આપો. પણ એ જે ધરની ધર છે, એ ધરની ધર જેને જગતને આધાર આપે છે, જેના આધાર ઉપર આખું જગત ટકી રહ્યું છે, જેના આધાર ઉપર આ સૂર્ય અને ચંદ્ર, આ તો બે જ ગોળા આપણે જોઈએ છે પૃથ્વી ઉપરથી, પણ એટલું તો કેટલું મોટું બ્રહ્માંડ છે. કરોડો સૂર્ય છે અને કરોડો ચંદ્ર છે. એટલું મોટું આ બ્રહ્માંડ છે. એ જેના આધાર ઉપર ટકી રહ્યું છે, એની વાત એ છે કે ધરની દર અધર રહ્યો, કે જે આવો સદ્ધર, જેના આધારે આખું જગત ઊભું છે, એ બલિ દ્વારે આધીન થઈને ઊભો રહ્યો. બલિના દ્વાર ઉપર આધીન થઈને ઊભો રહ્યો. એને આધીન થઈને એની પાસે ઊભો રહ્યો, બલિની પાસે ઊભો રહ્યો. એ બલિનું રક્ષણ કરવા ઊભો રહ્યો કે પાતાળમાં જ રહે, એને આધીન રહ્યો. ઇન્દ્રે કહા દિયો જીવના, બલિ કહા લિયો છીન. ઇન્દ્રએ કહ્યું કે જઈને તમે બલિને વશ કરી દો, અને બલિ પાસે ભગવાન પહોંચી ગયા. થયું શું કે ઇન્દ્ર જાય છે ભગવાન પાસે, અને ભગવાન પાસે જઈને કેમ શું કહે છે? તો કે ભાઈ મારું ઇન્દ્રપદ જાળવી રાખવું છે, હું સ્વર્ગનો રાજા છું, મારે એને પકડી રાખવું છે. અને આ બલિ સ્વર્ગનો રાજા થઈ જશે, કારણ કે આટલા બધા યજ્ઞો એને ઓલરેડી કરી લીધા છે. એટલે તમે જઈને બલિને રોકો, એ રાક્ષસ છે. એટલે બેડ એલિમેન્ટ અને ગુડ એલિમેન્ટ આવ્યું, અને એમાં જયારે ઇન્દ્રથી કઈ ન થઈ શક્યું, ત્યારે એને ભગવાનને મૂક્યા અંદર. હવે અહીંયા આપણે જોઈએ કે મનુષ્યએ રચેલી દરેક વાર્તાની અંદર ભગવાનને પણ પક્ષપાતી કહ્યા, કે ભગવાન આનો પક્ષ લે અને આનો પક્ષ ન લે. ભગવાને ઇન્દ્રનો પક્ષ લીધો અને ગયા બલિ પાસે. અને બલિ પાસે જઈને શું જોયું? કે બલિ પાસે સમર્પણ જોયું. અને બલિની પાસે વામનના રૂપે ગયા, અને પેલા 3 પગલા, એ સ્ટોરી આપણને બધાને ખબર છે. પણ એ 3 પગલામાં એને બલિ પાસેથી એટલું બધું માંગી લીધું કે બલિ પાસે કોઈ કાર્ય કરવાની જગ્યા જ ન રહી. વામન અવતારનો જે હેતુ છે, એ હેતુ આપણને જીવનજી મહારાજે બતાવ્યો છે. જીવનજી મહારાજે આટલા બધા અવતારોમાંથી રામ અને કૃષ્ણને લીધા. કદાચ કારણ હશે કે મનુષ્ય રૂપે હતા અને વૈષ્ણવતાને ભરેલા હતા એવું લાગે, પણ એ બેને લીધા. પણ એ બેને પણ એમને શું કહ્યું? બેને જુદા ન ગણ્યા. રામે દ્રૌપદી કો કારજ સાર્યો. એટલે રામે દ્રૌપદી કહીએ તો કૃષ્ણ વખતે દ્રૌપદી હતી, તો રામે દ્રૌપદી કો કારજ સાર્યો કેવી રીતે? એનું કારણ કે સંત પરંપરાની અંદર રામ અને કૃષ્ણ જુદા નથી, કોઈ પણ જાતનો ભેદ નથી. તો એ જે ભેદ નથી, એના લીધે આપણને જીવનજી મહારાજ કહે છે કે રામ અને કૃષ્ણ કૃપાનાથ છે. એમને કૃપાનાથ કરીને સંબોધ્યા, અને કૃપાનાથ કરીને સંબોધીને આપણને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે કોઈ તફાવત નથી. તો અહીંયા જે વામન અવતાર છે, એની અંદર પણ એ કૃપાનાથ તરીકે જ છે. અને જે કૃપાનાથ તરીકે જે વામન આવ્યો, એને શું જોયું? તો કે ભાઈ બલિ તો સમર્પિત છે,
એ તો ભગવાનને સમર્પિત છે, પ્રહલાદનો પૌત્ર છે. અને જુઓ તમે એ રાક્ષસોના કુટુંબમાં જ એના હિરણ્ય કશ્યપ એની અંદર પ્રહલાદ છોકરો થઈને આવ્યો. પ્રહલાદનો પૌત્ર છે બલિ. એ બલિ યજ્ઞો કરતો હતો. પણ મૂળ તત્વમાં જ્યારે જોવા જઈએ ને, તો જેનાથી આપણને જીવનજી મહારાજે આઘા રાખ્યા છે એ બલિ કરતો હતો. બલિ યજ્ઞ કરતો હતો, તો યજ્ઞ કરીને શું કરતો હતો? કર્મકાંડ કરતો હતો. અને એ જે કર્મકાંડ કરતો હતો એની અંદર એને આખી પ્રજાને બિઝી કરી દીધી. બલિએ પોતાની પૂજા ન કરાવડાવી, પેલો હિરણ્ય કશ્યપ કરાવતો હતો એ રીતે. હું જ ભગવાન છું એવું પેલો પ્રહલાદનો બાપ કહેતો હતો. બલિ એવું ન કર્યું, પણ બલિએ યજ્ઞો કર્યા અને યજ્ઞની અંદર આખી પ્રજાને બિઝી કરી દીધી, જેથી જે સારા વિચારો છે, જે સુવિચારો છે, એ સુવિચારો પ્રસરે નહીં. એનું કારણ છે કે કોન્સન્ટ્રેશન ત્યાં કરાવી દીધું યજ્ઞની અંદર. એક યજ્ઞ પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, આટલા યજ્ઞો કરી દઈએ તો એ સૃષ્ટિમાં બધું સારું થઈ જાય. પણ મનુષ્યનું મન ન બદલાય ત્યાં સુધી શું સારું થાય? યજ્ઞોથી અંગારવાયુ કાઢીએ, આપણે અંગારવાયુ પેદા કરીએ, દ્રવ્યોનો વ્યય કરતા હોઈએ એની અંદર. પછી એની અંદર આપણે પેલો એક જમાનામાં તો પશુનો બલિ પણ અપાતો હતો. તો એ જે યજ્ઞો છે, એ યજ્ઞો બલિ કરાવતો હતો, પ્રજાને એની અંદર એને બિઝી કરી દીધી. અને એટલા માટે બલિના સારા સકંજામાંથી પ્રજાને છોડાવવા માટે ભગવાન ત્યાં ગયેલા છે, નહીં કે ઇન્દ્રના કહેવાથી. આ ઇન્દ્રને દુઃખ હતું કે ભાઈ મારું ઇન્દ્રપદ જતું રહેશે, એટલે એને વાત કરી હશે. પણ જ્યારે અવતાર આવ્યો છે ત્યારે એ પોતાનું સારું કાર્ય કરવા માટે આવ્યો છે, કૃપા કરવા માટે આવેલો છે. સર્વજન પર કૃપા કરવા માટે આવે, અને એ કારણસર આવ્યા છે. અને એ આપણને 104 નંબરની સાખીમાં કહે છે કે જે ધરણીધર, જે સદ્ધર હતો, જે આખા જગતનો આધાર છે, એ પણ એને બલિ દ્વારે આધીન થઈને ઉભો રહ્યો. પણ હવે કદાચ એવું પણ બની શકે કે જ્યારે ભગવાન બલિની પાસે ગયા ત્યારે બલિએ જે વચન આપ્યું તે પ્રમાણે એક પછી એક દરેક વસ્તુ પ્રભુ અર્પિત કરી દીધી. પોતાની જાતને પણ ભગવાનને સમર્પિત કરી દીધી. બલિની અંદર બદલાવ આવ્યો. એની અંદર પ્રહલાદના અંશ હતા, એની અંદર પણ બદલાવ આવ્યો. અને જ્યારે ભગવાને એ બદલાવ જોયો ત્યારે જે ભક્ત વત્સલ ભગવાન છે એ બલિના દ્વારે ઉભા થઈ ગયા એનું રક્ષણ કરવા માટે. એ આપણને જીવનજી મહારાજ કહે છે. આ દાસકા અંગ છે સંતો. અને દાસકા અંગની અંદર દાસ કેવો હોય, ભગવાનનો સાચો ભક્ત કેવો હોય, ભગવાનનો સંત કેવો હોય, એ આપણને બતાવ્યું છે. અને જીવનજી મહારાજે જુદા દાખલા આપણને આમાં આપ્યા છે. આગળ પ્રહલાદનો પણ દાખલો આવ્યો હતો, અત્યારે આપણને બલિના દાખલા પર ઉભા છે. તો આ જે એક્ઝામ્પલ્સ આપણને આપે છે એ આપણને સમજાવવા માટે આપે છે કે દાસ ભક્તિની અંદર શું શું આવે. કબીર પરંપરાના દરેક સંત દરેકને આપણે દાસ જ કહેતા હતા. જીવનદાસ, આપણે જીવનજી મહારાજને પણ જીવનદાસ કહીએ, ગોવિંદદાસ, કૃષ્ણદાસ, દરેકને આપણે દાસ કહીએ છીએ. એ જે દાસ ભક્તિ કે ભાઈ હું દાસનો દાસ છું, જે સાહેબ છે એ સાહેબનો હું દાસ છું, એનો હું સેવક છું. અને એ ભાવ જે છે એ ભાવ આ 104 નંબરની સાખીમાં આવે છે કે એને બલિના માટે ભગવાન પાતાળમાં પણ રહેવા માટે તૈયાર થઈ ગયા. ઘણા બધા સુંદર ઉદાહરણ આપણને ગઈકાલે આપવામાં આવેલા હતા કે ભાઈ સબરી ને કેટલા બધા કે ક્યાં આગળ ભગવાન નથી પહોંચ્યા. ઠેઠ ઇવન નરસિંહ દાસ ની પણ વાત ધ્રુવભાઈએ કરી ગઈકાલે કે યસ, દરેકના જીવનમાં કોક ને કોક રૂપે ભગવાન આવીને તમારું કાર્ય કરી જતો હોય છે. પણ જ્યારે નિર્મળતા ન હોય ત્યારે આપણને એના દર્શન નથી થતા. એ છૂપો હાથ છે. એ છૂપો હાથ આપણી આગળ પાછળ ફર્યા જ કરતો હોય છે. અને એ ભગવાનની ખાતરી છે. જીવનજી મહારાજે આપણને આ ઉદાહરણો આપીને એ ખાતરીની વાત કરી છે. પછી કે છે ધરણીધર અધર રહ્યો બલિ દ્વારે આધીન, સર્વસ્વ અર્પ્યો જીવના હરિભય લોલીન. કે જ્યારે એને પોતાનું સર્વસ્વ આપી દીધું ને ત્યારે ભગવાન પણ એના થઈ ગયા. હરિભય લોલીન, ભગવાન એના થઈ ગયા. આ 104
અને 105 નંબરની સાખીની અંદર આપણને જીવનજી મહારાજ ભગવાન અને ભક્તની એકાત્મતા બતાવે છે. ભગવાન અને ભક્ત જુદા નથી, બંને એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયેલા છે એ બતાવે છે. ભગવાન અને ભક્તનો જે સંબંધ છે એની ઉચ્ચતા બતાવે છે. ભગવાન અને ભક્તના સંબંધમાં તમે કહી શકો કે લોહીનો સંબંધ છે. આપણો લોહીનો સંબંધ એટલે કયો કે એક મા બાપના પેટે જન્મેલા અને લોહીનો સંબંધ, કાં તો આપણે કુટુંબમાં જે હોય એને આપણે કહીએ લોહીનો સંબંધ. પણ એ લોહીના સંબંધની અંદર ઊંડાણ કેટલું હોય છે સંતો? વિચારીએ આપણે કે કુટુંબની અંદર જ આપણને કેટલા ડખા હોય છે. એક કુટુંબની બધા જ જોઈ લેજો તમે. એનું કારણ છે કે જે લોહીનો સંબંધ છે એ સંબંધ કુટુંબનો ખરો, એક જગ્યાએથી આવેલા ખરા આપણે, પણ જો એની અંદર પ્રેમ ન હોય, ત્યાગ ન હોય, સાચી ભાવના ન હોય તો શું થાય? દુનિયાને દેખાડવા માટે આપણે એક રહી શકીએ, પણ અંદરથી તો એકબીજાની ખોદણી કરતા હોઈએ, કારણ કે એમની સાથે વહેંચવાનું છે. વિશાળ જગત નથી દેખાતું એટલા માટે આપણે પોતાના જ કુટુંબની સાથે વેરવોરી લેતા હોય છે. એક જમાનામાં લાકડીઓ ઉછળતી હતી, હવે કદાચ લાકડીઓ નહીં ઉછળે, હવે શબ્દો ઉછળતા હશે, પણ કોકને કોક રીતે કંઈક તો ઉછળતું હોય. પણ જ્યારે પ્રીતમે કહ્યું કે સુરદાસે કહ્યું સબસે ઊંચી પ્રેમ સગાઈ, જ્યારે સબસે ઊંચી પ્રેમ સગાઈ કહેવામાં આવ્યું તે વખતે આપણને ખબર પડી કે હા, એ જે પ્રેમનો સંબંધ છે સૌથી ઊંચો છે. એ સંબંધની અંદર જે દિવ્યતા છે, જે ઊંચાઈ છે એ બીજી કોઈ જગ્યાએ નથી. અને એટલા માટે જીવનજી મહારાજે ગાયું, હરિજન આયે મેરે પ્રાણ આધારા, સંત દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જીવનજી મહારાજે બીજા કોઈ દર્શન નથી આપ્યા. જીવનજી મહારાજે દુનિયાવી સંબંધોને મહત્વ નથી આપ્યું. જીવનજી મહારાજે જીવન જીવવાની જે આપણને પરંપરા આપી છે એની અંદર આપી છે તો ફક્ત ને ફક્ત પ્રેમનો સંબંધ, પ્રેમ ભક્તિની વાત કરી. ઉદા ભક્તોનું પણ એમને ટોળાના ટોળા નતા જોઈતા. આ તો આપણે જન્મ ઉદા ભગત થયા છે, પણ કર્મ ઉદા ભગત થવું પડે. જન્મ ઉદા ભગતોની સંખ્યા ગણી શકાશે, એ સંખ્યાવાચક છે, પણ ઉદા ભગતના ગુણ કેટલા? ગુણવાચક આપણે કેટલા? ગુણ ક્યાં છે? એ ગુણ ન હોય તો પછીથી આપણે ઉદિત્વ કેવી રીતે પામી શકીએ? જ્યારે એટલાન્ટામાં પરિચય મહોત્સવ થયો ત્યારે છેલ્લા નાટક પછીથી એ સ્લાઇડ રહી ગઈ મૂકવાની, પણ સ્લાઇડની અંદર તું ઉદા ભગત આપણા જીવનમાંથી કંઈક જો નીકળી ગયું હોય તો કે આ તત્વ નીકળી ગયું. એ તત્વ નીકળી ગયું કારણ શું છે? તો કે આપણો જે સંબંધ છે, જે પ્રેમ પર આધારિત આપણો સંબંધ, એ સંબંધ ભૂસાવામાં આવ્યો છે. અત્યારે સંબંધનો કોઈ આધાર રહ્યો હોય તો કોણ મારું શું કામ કરી શકે છે, સ્વાર્થનો સંબંધ રહેવા માંડ્યો છે. નિષ્કામ સંબંધ રહ્યો નથી. અને જ્યારે એ સંબંધ નથી રહ્યો તેટલાના એના કારણે આપણા સર્વની અંદરથી જે ઉદા ભગત છે એ વિસરાઈ ગયું છે. એ ઉદા ભગત પણનું જાગૃત કરવાનું છે, એને આપણી અંદર ઊભું કરવાનું છે. અને એ ઊભું કરવા માટેનો આ પ્રયત્ન છે. એના માટે આપણે વાંચન લેતા હોઈએ છીએ, એના માટે આપણે સાખીનું દર્શન કરીએ છીએ, કારણ કે સાખી સંવાદ છે થયો છે. એ દર્શન થકી આપણા પૂર્વજો જાગ્યા હતા અને એ જ દર્શન આપણે કરી રહ્યા છે, એની પર વિચાર કરી રહ્યા છે. ઘણા બધા દાખલાઓ આપણી સમક્ષ આવી શકે તેમ છે. કાર્લ માર્ક્સ, એની પણ એક સરસ ઘણી બધી વાતો છે. એને કહ્યું છે કે જે ધર્મ છે ભયમૂલક છે. ધર્મ એ તમને ભય બતાડે, આ કરશો તો આ થશે, આ નહીં કરતો ધનોત્પણોત નીકળી જશે. કોઈ ભગવા વસ્ત્રધારી પહેરેલો બાવો બે શબ્દો તમને ખોટા કહી જાય, તમારા મગજમાં પેસી જાય કે એ ચોક્કસ કઈ પામેલો હશે અને એને શ્રાપ આપ્યો છે, મારું ધનોત્પણોત નીકળી જશે. ત્યાં આગળ જેને આપણે ઉભા થઈ, જે ભયમૂલક ધર્મ કયો એને, કારણ કે જે અને ત્યાં આગળ
આધ્યાત્મિકતાની વાત નથી કરી, એને ધર્મને ભય મૂલક કીધો છે. દરેક ધર્મ તમને ભય બતાડીને ભગવાન બાજુ વાળવાનો પ્રયત્ન કરે. સબસે ઊંચી પ્રેમ સગાઈ વાળામાં આ નથી થતું સંતો. પ્રેમ સગાઈની અંદર હોલનેસ, આખો સંબંધ બાંધવામાં આવે છે. અને એના માટે માર્ટિન બુબર 1923માં એને આ કન્સેપ્ટ આપ્યો છે, આઈ એન્ડ ધાવ. એની આપણે આગળ વાત કરીશું. એટલું ઊંડાણ છે એની અંદર. આપણા જ દેશમાં થઈ ગયેલા શંકરાચાર્યએ જ્યારે અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો કે જેની અંદર ભગવાન અને ભક્તની એકાત્મતા બતાવી છે, અદ્વૈત એટલે કે જુદાપણું નથી એ બતાડ્યું છે, એ પણ વાતો કરવાની છે, કરતા રહીશું. જીવનજી મહારાજ આ સાખીની અંદર આપણને આવું જ કંઈક અદ્વૈતની વાત કરી રહ્યા છે. જે માર્ટિન બુબરે જે આપણને કહ્યું છે, આઈ એન્ડ ધાવ, એ જે રિલેશનશિપ બતાડી છે એની વાત કરી રહ્યા છે. કાર્લ માર્ક્સે જે કહ્યું કે ભયમૂલક ધર્મ ભયમૂલકતા તરફ જઈ રહ્યો છે, એ જે કહ્યું એ દરેક વસ્તુ જીવનજી મહારાજ આપણા જીવનમાં લઈને આવ્યા છે. તો સંતો, આપણે આનું ઊંડાણ સમજીએ. આ છીછરું નથી, બહુ ઊંડું તત્વ છે. આ ઊંડું તત્વ આપણા સર્વેના જીવનમાં આવે, ઉદિત પ્રગટ થતું રહે. આપણે સાચા ઉદા ભગત તરફ બનવાનું તરફ આપણું પ્રયાણ થતું રહે. એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાતીમાં જોડાજો. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, યાદ રાખીને આપણે એને અમલમાં રામ મૂકીએ કબીર, રામ કબીર. અને ઉચ્ચારીએ. મનુષ્ય ભગવાને આપણને બધું જ આપી દીધું છે કે બાકી રાખ્યું નથી, પણ આપણે એનો સહી સલામત ઉપયોગ ના કરીએ તો આપણી ભૂલ છે. માટે સર્વ ભક્તો એમના વચનોને માન્ય કરી અને સર્વ સંતો ભક્તો આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ. ભાઈઓ જાગજો, જાગજો, આ છેલ્લો ફેરો છે. આ ફેરો ફરી નહીં મળે. માટે સર્વ ભક્તો ના વચનો માન્ય કરીને આપણે જીવનમાં આપણું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમ રામ રામ કબીર, રામ કબીર, રામ પ્રેમ, કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ